પગથિયાની દાદાગીરી સામે આવી છે। તેઓ જામવાડી પુલના નિરીક્ષણ માટે ગયા હતા, જ્યાં અરજદારને અધિકારીની હાજરીમાં અપશબ્દો બોલી તેમણે અપમાનિત કર્યા હતા। તેમણે પોતે ધારાસભ્ય હોવાનો રૂઆબ બતાવી અરજદારોને તતડાવ્યા હતા। હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને લોકો અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। આ વિડીયો સામે આવતા ધારાસભ્ય ભગવાનજીએ હાસ્યાસ્પદ ખુલાસો પણ કર્યો કે આવા શબ્દો અમારા વિસ્તારમાં રૂટીન છે। આ અપશબ્દો નથી, પરંતુ અમારા વિસ્તારમાં આ શબ્દો સામાન્ય રીતે બોલવામાં આવે જ છે। આ મામલે અરજદાર કાસમભાઈ દલે ખુલાસો કર્યો। તેમણે સરપંચ અને ધારાસભ્ય સામે આક્ષેપ કર્યો કે તેઓ પુલ તોડવા માંગે છે। પુલ પોતાની માલિકીનો છે અને આ વાત સાંભળીને ધારાસભ્ય અપશબ્દો બોલ્યા હતા તેવો દાવો પણ તેમણે કર્યો છે। કલેક્ટરશ્રી આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો। એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા। એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે। એટલે બોલાચાલી થઈ છે અને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારો શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે। કોઈ ગાળું બોલ્યો નથી કોઈને। ધારાસભ્ય બે વાહે કરી અને પુલ પડાવવાનું કરે છે, બરાબર। આજ ધારાસભ્ય આવ્યો તો મેં કીધું કે મારી માલિકીનું છે, મને ગાડી કોઈ દો ધારાસભ્ય, બરાબર। મારી માલિકીમાં છે ને એ પાડવાનું કરે છે। તો મુખ્યમંત્રી